જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે। ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો ધમાકો થવા જઈ રહ્યો છે, જેની લાખો રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। તે જીઓના આઈપીઓને રિલાયન્સ બોર્ડે સત્તાવાર રીતે લીલી ઝંડી આપી દીધી છે। 19 જૂન એટલે કે આજે જ જીઓ પ્લેટફોર્મમાં લિમિટેડ પોતાનો ડ્રાફ્ટ સેબી સમક્ષ ફાઇલ કરવા જઈ રહી છે। આઈપીઓમાં ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા 27 કરોડ ઇક્વિટી શેરનો નવો ઇસ્યુ લેવામાં આવશે, જેની કિંમત બુક બિલ્ડ પ્રક્રિયાથી નક્કી થશે। આ જાહેરાત કરતી વખતે મુકેશ અંબાણી ભાવુક થયા હતા। તેમણે કહ્યું હતું કે રિલાયન્સ અને શેરધારકોનો સંબંધ વિશ્વાસ પર ટકેલો છે। સાથે જ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મોટો દાવો કરતા તેમણે કહ્યું છે કે ભારત માત્ર બીજા દેશોની એઆઈ ટેકનોલોજી વાપરશે નહીં, પણ આ ક્ષેત્રમાં ગ્લોબલ લીડર પણ બનશે। આઈપીઓ માત્ર સેબી જ નહીં પણ બીએસસી અને એનએસસી પર પણ ફાઇલ થશે અને માર્કેટના એક્સપર્ટ માને છે કે આનાથી બજારના સમીકરણો પણ બદલાઈ જશે। એક તરફ જ્યાં સોનું ચાંદી સસ્તું થઈ રહ્યું છે, ત્યાં રોકાણકારો માટે કમાણીની એક નવી ડિજિટલ વિન્ડો ખુલી રહી છે। શેરબજારની આવી જ ફાસ્ટ ખબરો અને રીલને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।